કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું પટેલ કલ્પિત આજના આપણા મારી શાળા મારા ઘરે કાર્યક્રમ અંતર્ગત આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે સૌ ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાનના એક મહત્વના એવા એકમ ગુપ્ત સામ્રાજ્ય અને તેમના શાસન સમય અંગેની આપણે વાતો કરીશું। તો ચાલો મિત્રો, આજે આપણે પ્રાચીન ઇતિહાસના એક સુંદર મજાના સમયની વાત કરીએ, જે સમયને ભારતના ઇતિહાસનો સુવર્ણ યુગ કહેવાય છે। ભારતના ઇતિહાસનો ગોલ્ડન ટાઈમ, ક્લાસિકલ ટાઈમ। તો આપણે આજે આવા સુવર્ણ યુગના સમયની વાત કરવા માટે એક પ્રાચીન સમયના ઇતિહાસની સફરે જઈશું। તો મિત્રો, આપણે વાત કરવાની છે ભારતના સુવર્ણ યુગ એવા ગુપ્ત યુગની। મિત્રો, ગુપ્ત યુગ તો ગુપ્ત યુગ એટલે કે ભારતનો સુવર્ણ યુગ, ભારતનો ગોલ્ડન ટાઈમ, ભારતનો ક્લાસિકલ ટાઈમ। અને તે સમયે વર્તમાન ભારત જેટલું જ ક્ષેત્રફળ તે સમયના રાજાઓ પણ ભારતના ઉપર ધરાવતા। તો મિત્રો, હવે આપણે આપણા પાઠની શરૂઆત કરીએ। આપ નકશામાં જોઈ શકો છો કે અહીંયા મેં એક ગુપ્ત યુગના સમયના ભારતનું ચિત્ર રાખેલું છે। અહીંયા આપણે જે કલરમાં જોઈ શકીએ છીએ તે સમય એટલે કે ભારતના ગુપ્ત યુગમાં શાસન કરનાર રાજાઓના રાજ્યના વિસ્તારનો છે। હવે આ ગુપ્ત યુગની સ્થાપના ઈસુની 3જી સદીમાં મગધમાં થઈ હતી। હવે મિત્રો, ગુપ્ત યુગ પહેલા ભારતમાં કોનું શાસન છે? તો આપ સર્વે જાણો છો કે સિંધુ ખીણ સંસ્કૃતિ બાદ વૈદિક યુગ અસ્તિત્વમાં આવે છે। વૈદિક યુગ બાદ ભારતમાં મહાજનપદો અસ્તિત્વમાં આવે છે અને આ મહાજનપદોમાં મગધ સામ્રાજ્ય ખૂબ જ વિસ્તાર પામે છે। એ શક્તિશાળી હોવાથી તેમાં શક્તિશાળી શાસકો પણ અસ્તિત્વમાં આવ્યા હતા અને આ મગધ સામ્રાજ્યમાં મૌર્ય યુગ અસ્તિત્વમાં આવે છે। મૌર્ય યુગ બાદ ભારતની પડતી થાય છે અને ભારતમાં ઘણા બધા રજવાડા અસ્તિત્વમાં આવે છે અને આ રજવાડાઓમાં એક વંશ છે કુષાણ વંશ। અને આ કુષાણ વંશને ત્યાં આ ગુપ્ત શાસકો કદાચ જમીનદાર હશે અથવા તો એમના સુબા હશે, પરંતુ કુષાણ શાસકો નબળા પડતા ઈસુની 3જી સદીમાં મગધમાં ગુપ્ત વંશની સ્થાપના થાય છે। આ ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી અને આ જ ગુપ્ત યુગથી ભારતમાં અભૂતપૂર્વ એવી સમૃદ્ધિ આવી અને આ જ કારણથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે। મિત્રો, સુવર્ણ યુગ એટલે શું? સુવર્ણ યુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ, આબાદી। સર્વોત્કૃષ્ટ પ્રગતિ એટલે કે કોઈ એક ક્ષેત્રમાં નહીં, માત્ર આર્થિક ક્ષેત્રમાં નહીં, પરંતુ સમાજના દરેક ક્ષેત્રમાં સમાજનો વિકાસ થવો, તેને કહેવાય સુવર્ણ યુગ। મિત્રો, ગુપ્ત સમ્રાટોએ ભારતના લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી અને એ સમયના વખાણ, એ સમયની શાંતિ અને સમૃદ્ધિના વખાણ તે સમયે ભારતમાં આવેલા વિદેશી મુસાફરોએ પણ કર્યા છે। તે સમયે એટલે કે ચીનમાંથી આવેલા મુસાફિર ફાહિયા, તો ફાહિયાને તેમની નોંધ ફોક ઓ કીમાં પણ ભારતના આ ગુપ્ત સમ્રાટો અને ગુપ્ત સામ્રાજ્યના ભરપેટ વખાણ કર્યા છે। તો હવે આપણે આ ગુપ્ત સમ્રાટો વિશેના અભ્યાસ કરીએ। તો મિત્રો, ગુપ્ત સામ્રાજ્યના સમ્રાટોને જો સમજવા હોય તો આ સમ્રાટોને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ। મતલબ કે જે રાજાઓ થઈ ગયા ગુપ્ત રાજાઓ, એને આપણે 3 ભાગમાં વહેંચીશું। શરૂઆતના 2 રાજાઓ કે જેમણે આ સામ્રાજ્યની સ્થાપના કરી, તો એ રાજાઓમાં પ્રથમ રાજા છે શ્રીગુપ્ત અને ત્યારબાદ તેમનો પુત્ર ઘટોત્કચગુપ્ત। તો મિત્રો, શ્રીગુપ્ત અને ઘટોત્કચગુપ્ત આ બંને માત્ર ગુપ્ત સામ્રાજ્યનો પાયો નાખ્યો છે, માટે આપણે શ્રીગુપ્ત અને ઘટોત્કચગુપ્તને પ્રારંભિક ગુપ્ત કહીશું। પરંતુ ઘટોત્કચગુપ્ત બાદ તેમનો પુત્ર ચંદ્રગુપ્ત ગાદી પર આવે છે। હવે અહીંયા આપણને થશે કે સાહેબ, અમે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે જાણીએ છીએ। તો હા મિત્રો, ચંદ્રગુપ્ત મૌર્ય એ મૌર્ય સામ્રાજ્યના સ્થાપક છે, જ્યારે અહીંયા આપણે જે રાજાની વાત કરી રહ્યા છીએ તેમનું નામ પણ ચંદ્રગુપ્ત છે, પરંતુ આ બીજા છે। હવે આ ચંદ્રગુપ્ત બાદ તેમનો પુત્ર સમુદ્રગુપ્ત, ત્યારબાદ દેવગુપ્ત ગાદી પર આવશે। સમુદ્રગુપ્તનો પુત્ર દેવગુપ્ત, પરંતુ દેવગુપ્ત પણ પોતાનું નામ ચંદ્રગુપ્ત રાખી લે છે। એટલે આપણે પહેલા ચંદ્રગુપ્ત પહેલો, એના પછી સમુદ્રગુપ્ત, પછી ચંદ્રગુપ્ત બીજો, કુમારગુપ્ત અને સ્કંદગુપ્ત, આમ 6 રાજાઓ થયા। આ 6 રાજાઓને આપણે મહાન ગુપ્ત કહીશું। અને મિત્રો, આ 6 રાજાઓનો સમય એટલે ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિનો સમય।
સ્કંદગુપ્ત બાદ ભારતમાં ગુપ્ત શાસકોની પતનની શરૂઆત થઈ. એટલે સ્કંદગુપ્ત બાદ જે શાસકો આવ્યા આપણે તે શાસકોને અંતિમ ગુપ્ત અથવા તો ગૌણ ગુપ્ત કહીશું. તો મિત્રો ખાસ સમજીશું કે ગુપ્ત સામ્રાજ્યના સમ્રાટોને આપણે ત્રણ ભાગમાં વહેંચીશું: પ્રારંભિક ગુપ્ત, મહાન ગુપ્ત અને અંતિમ ગુપ્ત. હવે આપણે વાત કરીએ પ્રારંભિક ગુપ્ત. તો પ્રારંભિક ગુપ્તમાં આપણે બે રાજાઓની વાત કરીએ છીએ. તો આ પ્રારંભિક ગુપ્તમાં પ્રથમ રાજા છે શ્રીગુપ્ત. હવે આ શ્રીગુપ્ત કોણ હશે? તો એની કોઈ ચોક્કસ માહિતી અત્યારે આપણી પાસે પ્રાપ્ત નથી, પણ એવું કહેવાય છે કે શ્રીગુપ્ત અથવા તો તેમના પૂર્વજો એટલે કે શ્રીગુપ્તના પિતાશ્રી કે એમના પિતાશ્રી કુષાણ રાજાને ત્યાં જમીનદાર હશે. અને આ શ્રીગુપ્તે સમય મળતા પોતાની સ્થિતિ મજબૂત કરીને ઈસવીસન 240 માં મગધના પાટલીપુત્રમાં ગુપ્ત વંશની સ્થાપના કરી. ઈસવીસન 240 માં મગધના પાટલીપુત્રમાં ગુપ્ત વંશની સ્થાપના શ્રીગુપ્તે કરી. તો મિત્રો પરીક્ષાની દૃષ્ટિએ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન બની શકે છે કે મગધમાં ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? તો મગધમાં ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના શ્રીગુપ્તે કરી. શ્રીગુપ્ત બાદ 280 માં એટલે કે શ્રીગુપ્ત 240 થી ઈસવીસન 280 40 વર્ષ સુધી શાસન કરે છે. અને તેમના 40 વર્ષના શાસન બાદ તેમનો પુત્ર ઘટોત્કચ ગુપ્ત ગાદી પર આવે છે. હવે મિત્રો ઘટોત્કચ ગુપ્ત બાદ ઘટોત્કચ ગુપ્ત ઈસવીસન 319 માં મૃત્યુ પામે છે. અને તેમના અવસાન બાદ ઘટોત્કચ ગુપ્તનો પુત્ર ચંદ્રગુપ્ત ગાદી પર આવે છે. અને અહીંયાથી ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિ ફરીથી તેના શિખરે પહોંચવાની શરૂઆત થાય છે. એટલે કે ગુપ્ત સામ્રાજ્યની સાચી મહત્તાનો સ્થાપક કોઈ રાજા કહી શકીએ તો તે છે ચંદ્રગુપ્ત. તો હવે આપણે વાત કરીશું ગુપ્ત સામ્રાજ્યના પ્રથમ મહાન સમ્રાટ. અહીંયા એક વાત ખાસ ધ્યાન રાખીશું કે જો પરીક્ષામાં આવે કે ગુપ્ત સામ્રાજ્યનો સ્થાપક કોણ છે તો શ્રીગુપ્ત, પરંતુ ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો સ્થાપક કોણ? તો તે આવશે ચંદ્રગુપ્ત. એટલે કે એવું કહી શકીએ કે શ્રીગુપ્તે ગુપ્ત વંશનો પાયો નાખ્યો છે, ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના કરી છે. પરંતુ ગુપ્ત સામ્રાજ્યને ખરેખર મજબૂત અને મહાન કોણે બનાવ્યું? તો તે છે ચંદ્રગુપ્ત. તો હવે આપણે વાત કરીશું મહાન રાજા એવા ચંદ્રગુપ્ત. હવે મિત્રો ચંદ્રગુપ્ત ઈસવીસન 319 માં ગાદી પર બેસે છે અને 319 થી ઈસવીસન 335 સુધી તેમણે ગાદી સંભાળી છે. અહીંયા મારાથી એક નાનકડી ભૂલ થઈ ગઈ છે કે આપણે ઈસવીસન પૂર્વે લખી દીધું છે. તો મિત્રો ઈસવીસન પૂર્વે નહીં આવે, માત્ર ઈસવીસન 319 થી ઈસવીસન 335 ચંદ્રગુપ્ત પ્રથમ ગાદી સંભાળે છે. હવે મિત્રો ઘટોત્કચ ગુપ્તના ઉત્તરાધિકારી તરીકે મતલબ કે ઘટોત્કચ ગુપ્ત બાદ ગાદી પર ઈસવીસન 319 માં પાટલીપુત્રમાં ચંદ્રગુપ્ત આવે છે અને 319 માં તેમનો રાજ્યાભિષેક થયો. હવે રાજા ગાદી સંભાળે છે તો તે વિધિ જે છે તેને રાજ્યાભિષેક કહેવાય. અને આ ચંદ્રગુપ્તે પોતાના રાજ્યાભિષેકની યાદમાં એક સંવતની શરૂઆત કરી અને તે સંવત એટલે કે ગુપ્ત સંવત. મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યની બાબત કે ચંદ્રગુપ્ત પ્રથમે રાજ્યાભિષેકની યાદમાં કયા સંવતની શરૂઆત કરી? તો તે છે ગુપ્ત સંવત. ખાસ યાદ રાખીશું ગુપ્ત સંવત. અને મિત્રો આ સંવત ભારતના ઇતિહાસમાં ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. ગુપ્ત સંવતને વલ્લભીના શાસકોએ પણ અપનાવી હતી. હવે મિત્રો આ વલ્લભી આપણા ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું છે અને ત્યાં મૈત્રક વંશના શાસકો શાસન કરતા હતા. તો આ શાસકોએ પણ આ ગુપ્ત સંવતને પોતાના શાસનકાળ દરમિયાન અમલમાં મૂકેલી જોઈ શકાય છે. હવે આ ગુપ્ત સંવતનું મહત્વ શું છે? તો મિત્રો ગુપ્ત સંવતનો આરંભ થવાના કારણે જ ભારતના ઇતિહાસની કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. મતલબ કે કયા રાજા ક્યારે થયા, કયા યુદ્ધો ક્યારે થયા અને ભારતના ઇતિહાસની ગણતરીનો સમયગાળો આપણે આ માત્ર ગુપ્ત સંવતના કારણે જ સમજી શકીએ છીએ. એટલે ગુપ્ત સંવત પણ ભારતના ઇતિહાસમાં ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. હવે મિત્રો અહીંયા એક અગત્યની વાત કે આ ચંદ્રગુપ્ત પ્રથમના લગ્ન કોની સાથે થયા? તો મિત્રો ચંદ્રગુપ્ત પ્રથમ ખૂબ જ બુદ્ધિશાળી શાસક છે
તો એમણે એમના સમયમાં ભારતમાં અન્ય એક શક્તિશાળી રાજ્ય હતું, તે રાજ્યની રાજકુમારી સાથે પોતાના લગ્ન કર્યા. હવે તે રાજ્ય એટલે કે લીછવી. હવે મિત્રો આ લીછવી રાજ્યની રાજકુમારી જેનું નામ છે કુમારદેવી, અને કુમારદેવી સાથે ચંદ્રગુપ્ત પ્રથમના લગ્ન થયા. તો અહીંયા આપણું મગધ અને લીછવી બંને સંબંધોથી જોડાયેલા રાજ્યો બન્યા, જેના કારણે ચંદ્રગુપ્ત પ્રથમના એટલે કે મગધના રાજ્યની શક્તિ વધારો થયો. હવે અહીંયા ચંદ્રગુપ્ત પ્રથમે પોતાના લગ્નની યાદમાં પણ ચાંદીના સિક્કા બહાર પાડ્યા. અને મિત્રો આ ચાંદીના સિક્કાની બે બાજુ આપણે જોઈ શકીએ છીએ. તો જેમાં એક બાજુએ પતિ પત્નીની છાપ છે. પતિ પત્ની એટલે કે ચંદ્રગુપ્ત પ્રથમ અને તેમના પત્ની કુમારદેવીની છાપ છે. જ્યારે બીજી બાજુએ તેમના સસરાનું રાજ્ય એટલે કે લીછવી રાજ્ય. હવે ચંદ્રગુપ્ત પ્રથમ તેમના લગ્ન કુમારદેવી સાથે થયા, તો કુમારદેવીના પિતાનું રાજ્ય એ ચંદ્રગુપ્તના સસરાનું રાજ્ય બન્યું. તો આ ચંદ્રગુપ્તના સસરાના રાજ્ય એટલે કે લીછવી રાજ્યના કુળદેવી લક્ષ્મી માતાની છાપ રાખી. તો મિત્રો અહીંયા સિક્કાની બે છાપ યાદ રાખીશું આપણે. એક બાજુએ કુમારદેવી અને ચંદ્રગુપ્તની છાપ છે, જ્યારે બીજી બાજુએ લક્ષ્મી માતાની છાપ છે, અને તેના નીચે સંસ્કૃતમાં લીછવી શબ્દ લખ્યો છે. હવે મિત્રો અહીંયા એક બાબત બીજી પણ એક નોંધવા લાયક છે કે ગુપ્ત વંશમાં ભારતમાં હિન્દુ ધર્મનો ખૂબ જ એવો વિકાસ થયો, અને તે સમયે હિન્દુ ધર્મમાં પણ ખાસ વૈષ્ણવ ધર્મનો વિકાસ થયો, જેના કારણે ભગવાન વિષ્ણુ અને તેમના અવતાર જેમ કે શ્રી રામ, શ્રી કૃષ્ણ તથા લક્ષ્મી માતાની પૂજા ખૂબ જ વધુ થતી હતી. અને એ દ્રષ્ટિએ પણ ચંદ્રગુપ્ત પ્રથમે લક્ષ્મી માતાનું મહત્વ અહીંયા દર્શાવ્યું છે. તો ચંદ્રગુપ્ત પ્રથમે પોતાના લગ્નની યાદમાં સિક્કા બહાર પાડ્યા, અને આ સિક્કાની એક બાજુએ ચંદ્રગુપ્ત અને કુમારદેવીની છાપ છે, જ્યારે બીજી બાજુએ લક્ષ્મી માતાની છાપ છે, જ્યારે તેના નીચે સંસ્કૃતમાં લીછવી શબ્દ અંકિત કરેલો છે. આપ સ્ક્રીન પર જોઈ શકો છો એ સિક્કાની છાપ, કે જેમાં આપણે રાજા અને તેમની બાજુમાં તેમના રાણી ઉભેલા જોઈ શકીએ છીએ, જ્યારે બીજા બાજુમાં લક્ષ્મી માતાની છાપ જોઈ શકાય છે. એક સ્ત્રી બેઠેલી અવસ્થામાં, જે વાસ્તવમાં લક્ષ્મી માતા છે, અને આ લક્ષ્મી માતાની બાજુમાં લીછવી શબ્દ લખેલો છે સંસ્કૃતમાં. હવે મિત્રો આગળ ચાલીએ આપણે. તો ચંદ્રગુપ્ત પ્રથમના કેટલાક મહત્વની વાતો કરીએ. તો લીછવી સામ્રાજ્યના સૈન્યની મદદથી, હવે મિત્રો અહીંયા ખાસ નોંધવું કે તેમના સસરાના સૈન્યની મદદથી, મતલબ કે જેમની સાથે સંબંધ બંધાયો છે એવા રાજ્યના સૈન્યની મદદથી એમણે એટલે કે ચંદ્રગુપ્તે બીજા બે રાજ્યો પર આક્રમણ કર્યું, જેમાં એક છે પ્રયાગરાજ. પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ, અને બીજું છે સાકેત. સાકેત એટલે કે અયોધ્યા. તો અહીંયા ચંદ્રગુપ્ત પ્રથમે પોતાના રાજ્યનો રાજ્ય વિસ્તાર કર્યો, અને રાજ્ય વિસ્તાર કર્યા બાદ પોતાના રાજ્યને મજબૂત બનાવ્યું. એટલે કે હવે એક નાનકડું મગધ જે પાટલીપુત્રથી શરૂ થઈને લીછવી સુધી વિસ્તર્યું. લીછવી બાદ પ્રયાગરાજ અને સાકેત જેવા રાજ્યો પણ તેમના રાજ્યમાં ભળી ગયા. હવે આ ચંદ્રગુપ્તે પોતે એક નવું બિરુદ ધારણ કર્યું, મતલબ કે તેમણે પોતાની જાતને મહારાજા ધીરાજ જેવું બિરુદ ધારણ કર્યું. આમ તો ભારતના રાજાઓ, આપણે ભારતીય ઇતિહાસમાં જે હિન્દુ રાજાઓ છે તે મહારાજ એવું બિરુદ ધારણ કરતા હતા, પણ ચંદ્રગુપ્ત પ્રથમે મહારાજા ધીરાજ એવું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું. અને ખાસ પોતાની સત્તા અને પ્રતિષ્ઠા, મતલબ કે પોતાના રાજ્યના વિસ્તારમાં પોતાની સત્તા અને પોતાની પ્રતિષ્ઠાને પ્રતીતિ કરાવવા, અન્ય રાજ્યોને સમજાવવા માટે ચંદ્રગુપ્ત પ્રથમે સોનાના સિક્કા પણ બહાર પાડ્યા હતા. આ જ કારણથી ચંદ્રગુપ્ત પ્રથમને ગુપ્ત સામ્રાજ્યનો વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે. તો મિત્રો ખાસ યાદ રાખીશું કે ગુપ્ત સામ્રાજ્યનો સ્થાપક કોણ? તો શ્રીગુપ્ત. પણ ગુપ્ત સામ્રાજ્યનો વાસ્તવિક સ્થાપક કોણ? તો એ આવશે ચંદ્રગુપ્ત પ્રથમ. તો મિત્રો ચંદ્રગુપ્ત પ્રથમ 319 માં ગાદી પર બેસે છે, અને રાજ્યાભિષેકની યાદમાં ગુપ્ત સંવતની શરૂઆત કરે છે. ત્યારબાદ લગ્ન લીછવી સામ્રાજ્યની રાજકુમારી કુમારદેવી સાથે થયા, અને તેની યાદમાં ચાંદીના સિક્કા બહાર પાડ્યા. આ સિક્કાની એક બાજુએ પતિ પત્નીની છાપ અને બીજી બાજુએ લક્ષ્મી માતાની છાપ છે, તથા તેની નીચે સંસ્કૃતમાં લીછવી શબ્દ અંકિત કરેલો છે.
ત્યારબાદ લીછવી રાજ્યના સૈન્યની મદદથી પ્રયાગ અને સાકેત જેવા રાજ્યો જીત્યા તથા મહારાજા ધીરાજ જેવું બિરુદ ધારણ કર્યું. આ ઉપરાંત પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતિનિધિ અન્ય રાજ્યોને કરાવવા પોતાના રાજ્યમાં સોનાના સિક્કા પણ બહાર પાડે છે. અને આ જ કારણથી ચંદ્રગુપ્ત પ્રથમને ગુપ્ત સામ્રાજ્યનો વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે. હવે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 335 માં અવસાન પામે છે અને તેમનું અવસાન થતા તેમનો પુત્ર ગાદી પર આવે છે અને તેમના પુત્રનું નામ છે સમુદ્રગુપ્ત. તો મિત્રો સમુદ્રગુપ્ત ઈસવીસન 335 થી ઈસવીસન 375 સુધી શાસન કરે છે. તો અહીંયા આપણે સમુદ્રગુપ્તની વાત કરીએ મિત્રો. હવે તો સમુદ્રગુપ્ત એ ચંદ્રગુપ્ત અને કુમાર દેવીનો પુત્ર છે, જે વાસ્તવમાં આપણે કહી શકીએ કે ચંદ્રગુપ્તનો ઉત્તરાધિકારી જ છે. અને આ સમુદ્રગુપ્તની માહિતી આપણને ક્યાંથી મળે છે? તો મિત્રો સમુદ્રગુપ્તની માહિતી પ્રયાગરાજમાં આવેલા સ્તંભલેખ પરથી મળે છે. આ ઉપરાંત સમુદ્રગુપ્તે બહાર પાડેલા સિક્કાઓ પરથી પણ મળે છે. હવે મિત્રો સમુદ્રગુપ્તે ઘણા બધા સિક્કાઓ બહાર પાડેલા છે અને તેમની માહિતી પ્રયાગરાજમાં એક સ્તંભ આવેલો છે તેના પર પણ કોતરેલી જોવા મળે છે. તો મિત્રો અહીંયા એની વાત કરીએ આપણે. સમુદ્રગુપ્તના એક દરબારી કવિ છે જેમનું નામ છે હરિશેન. આ કવિ હરિશેને સમુદ્રગુપ્તે જેટલા વિજયો કર્યા છે, જેને કહી શકીએ આપણે વિજય યાત્રા, આ વિજય યાત્રાને શુદ્ધ સંસ્કૃતમાં ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં, એટલે કે ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં અલંકારિક ભાષાની દ્રષ્ટિએ આખી એક પ્રશસ્તિ લખી છે. મિત્રો પ્રશસ્તિ એટલે કે કોઈના ગુણગાન માટે લખાયેલા શબ્દો, તેને કહેવાય પ્રશસ્તિ. અને આવી પ્રશસ્તિ અલ્હાદાબાદમાં આવેલા એટલે કે પ્રયાગરાજમાં આવેલા એક સ્તંભ ઉપર છે. અને આ પ્રશસ્તિને અલ્હાદાબાદ પ્રશસ્તિ અથવા તો હરિશેન પ્રશસ્તિ કહેવામાં આવે છે, કારણ કે એના લેખક છે હરિશેન. પરંતુ એ લેખમાં કોના વિશે લખાયું છે? તો હરિશેનના રાજા એટલે કે સમ્રાટ સમુદ્રગુપ્ત વિશે લખવામાં આવ્યું છે. આપ ચિત્રમાં જોઈ શકો છો કે અલ્હાદાબાદમાં આવેલો એક સ્તંભ છે અને એ સ્તંભ ઉપર આ લેખ લખવામાં આવેલો છે અને આ લેખની ભાષા સંસ્કૃત છે. બીજું, સમુદ્રગુપ્તને ગાદી મળે છે એની સાથે જ તે પોતાના રાજ્યને મજબૂત બનાવવાનું કામ શરૂ કરે છે. ખૂબ જ ઓછા સમયમાં તેણે ઉત્તર ભારતમાં પોતાની વિજય યાત્રા શરૂ કરી અને ઉત્તર ભારતના મોટા ભાગના રાજાઓને હરાવી દીધા. એવું કહેવાય છે કે ઉત્તર ભારતમાં લગભગ 12 કે 13 જેટલા રાજાઓને એમણે હરાવ્યા અને ભારતની સીમાને છેક અફઘાનિસ્તાન સુધી પહોંચાડી દીધી. અને આ અફઘાનિસ્તાનમાં એ સમયે કુષાણ શાસન તંત્ર અસ્તિત્વમાં હતું. આપ નકશામાં જોઈ શકો છો કે જે લીટીવાળો પ્રદેશ છે તે પ્રદેશ સમુદ્રગુપ્તે જીતેલો છે અને એના ઉપરાંત જે કલરવાળો પ્રદેશ છે તે એના પિતા એટલે કે ચંદ્રગુપ્તના સમયનું શાસન છે. અને એના પહેલા જે અંદર ઘાટો રંગ જોવા મળે છે તે શ્રીગુપ્ત અને ઘટોત્કચ ગુપ્તના સમયનું શાસન છે. તો આના પરથી આપણે સમજી શકીએ છીએ કે ધીરે ધીરે આ ગુપ્ત સામ્રાજ્ય મોટું થઈ રહ્યું છે. અને સમુદ્રગુપ્ત એટલે કે આપ જે ભારતના નકશામાં લીટીવાળા ભાગ જોઈ રહ્યા છો એટલા ભાગ સુધી એટલે ઉત્તર ભારતમાં છે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો જીત્યા અને કુષાણ શાસન સુધી પોતાની વિજય યાત્રા કરી. અને આ જીતેલા રાજ્યોને ખાલસા કર્યા. તે તમામ રાજાઓને પોતાના રસ્તેથી હટાવી દીધા અને તે તમામ સામ્રાજ્યને પોતાના સામ્રાજ્યમાં ભેળવીને એક વિશાળ મહાન સામ્રાજ્યની રચના સમુદ્રગુપ્તે કરી. ઉત્તર ભારત જીત્યા બાદ સમુદ્રગુપ્તે દક્ષિણ ભારત તરફ પ્રયાણ કર્યું અને સમુદ્રગુપ્તે દક્ષિણ ભારતના 12 રાજાઓને હરાવી દીધા. હવે મિત્રો એવું કહેવાય છે કે આ 12 રાજાઓને હરાવી તેમને કેદ કરી સમુદ્રગુપ્ત પાટલીપુત્ર લાવે છે અને પોતાના રાજ્યમાં બેસાડે છે. હવે અહીંયા સમુદ્રગુપ્ત જો ઈચ્છે તો એમના રાજ્યો પણ પડાવી શકે છે, પરંતુ સમુદ્રગુપ્ત ખૂબ જ આગળનું વિચારે છે, લાંબુ વિચારે છે. કારણ કે ઉત્તર ભારતમાં એક વિશાળ સામ્રાજ્યની સ્થાપના થઈ ચૂકી છે અને હવે દક્ષિણ ભારતમાં પણ જો એટલું વિશાળ સામ્રાજ્ય સ્થાપવામાં આવે તો એ તમામ સામ્રાજ્યનો વહીવટ કરવો ખૂબ જ અઘરો પડી જાય, ખૂબ જ અવ્યવસ્થા ફેલાઈ શકે. અને આ જ દ્રષ્ટિએ સમુદ્રગુપ્તે ત્યાં પોતાની બુદ્ધિ વાપરી, ચાલાકી વાપરી અને આ 12 રાજાઓ જેમને હરાવ્યા હતા એ બધાને તેમના રાજ્યો પાછા આપી દીધા. પરંતુ
તે તમામ રાજાઓને ચોક્કસ ખંડણી ભરવાની શરતે, એટલે કે 12 રાજાઓ સમુદ્રગુપ્તના ખંડિયા રાજા તરીકે બેસી ગયા અને આથી સમુદ્રગુપ્તનું એક વિશાળ સામ્રાજ્ય પણ બની ગયું અને સમુદ્રગુપ્તને એક બેઠી આવક પણ અહીંયાથી મળવા માંડી, જેના કારણે ગુપ્ત સામ્રાજ્ય વધુને વધુ સમૃદ્ધ થવા લાગ્યું. હવે આટલા મોટા સામ્રાજ્યનો વહીવટ કરવા સમુદ્રગુપ્તે એના વિવિધ ભાગ પાડ્યા અને ભાગ પાડ્યા બાદ વિવિધ ભાગોમાં રાજ્યપાલો અને ચોક્કસ અધિકારીઓની નિમણૂક થતી. આ રાજ્યપાલો વિવિધ ભાગોનું સંચાલન કરશે અને અધિકારીઓ છે તે આ તમામ ખાતાઓના સંચાલનથી રાજ્યને વધુ સુવ્યવસ્થિત રીતે ચલાવશે. સમુદ્રગુપ્તે ત્યારબાદ શ્રીલંકા પર આક્રમણ કર્યું અને શ્રીલંકાના રાજા મેઘવર્ણનને હરાવી દીધો અને તેમને પણ હરાવી તેમની પાસેથી ખંડણી વસૂલ કરી અને પછી પાટલીપુત્ર પાછા આવ્યા. આથી શ્રીલંકામાં રહેલા બૌદ્ધ યાત્રાળુઓ ભારત તરફ મુલાકાતે આવવા લાગ્યા. એટલે કહી શકીએ કે શ્રીલંકાના બૌદ્ધ યાત્રાળુઓ ભારતમાં આવે છે તો એમને રહેવા માટે બોધિગયા એ જગ્યા છે જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તો બોધિગયામાં મઠ સ્થાપવાની પરવાનગી આપી. તો મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની વાત છે કે શ્રીલંકાના યાત્રાળુઓને બોધિગયામાં મઠ સ્થાપવાની પરવાનગી ગુપ્ત વંશના કયા રાજાએ આપી? તો એ છે સમુદ્રગુપ્ત. તો મિત્રો શ્રીલંકાના બૌદ્ધ યાત્રાળુઓને બોધિગયામાં મઠ સ્થાપવાની પરવાનગી આપી. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો સમુદ્રગુપ્ત જેટલો એક મહાન વિજેતા રાજા છે તેટલો જ તે સંસ્કારી પણ છે. તેની ઘણી બધી સાહિત્યિક સિદ્ધિઓ અને ચારિત્ર્યની નોંધો પણ આજે આપણને ઇતિહાસમાં જોવા મળે છે. હવે સમુદ્રગુપ્ત જે પોતે કાવ્ય લેખનનો શોખીન છે, એણે સંસ્કૃત ભાષામાં ઘણા બધા કાવ્યોની રચના કરી હતી. આથી જ તેને કવિરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખીશું કે કવિરાજનું બિરુદ કોને મળ્યું છે? તો સમુદ્રગુપ્ત. પરંતુ કમનસીબી એ છે કે આજે આપણને સમુદ્રગુપ્તના હસ્તે લખાયેલું એક પણ કાવ્ય મળતું નથી. તો અહીંયા એક બાબત એ પણ થાય છે કે સમુદ્રગુપ્ત માત્ર લડાઈઓ કરીને જ પોતાને મહાન સાબિત નથી કરતા, પરંતુ સાથે સાથે તેઓ કલા અને સંસ્કૃતિમાં પણ એટલો રસ લે છે અને તે પોતે કાવ્ય લેખન કરે છે અને એમને કાવ્ય લેખન જે કર્યા છે તે જ કારણથી તેમને કવિરાજનું બિરુદ મળ્યું છે. જો કે તેમનું લખેલું એક પણ કાવ્ય આજે આપણને પ્રાપ્ત થતું નથી. સમુદ્રગુપ્તે પણ તેમના પિતાની જેમ ઘણા બધા સિક્કા બહાર પાડ્યા છે. હવે તે પોતે પલંગમાં બેસીને વીણા વગાડી રહ્યા છે અને આ વીણા વગાડતા સિક્કા તેમનો સંગીત પ્રેમ દર્શાવે છે. તો મિત્રો ખાસ યાદ રાખીશું કે પલંગમાં બેસીને વીણા વગાડતા સિક્કા કોણે બહાર પાડ્યા? તો તે છે સમુદ્રગુપ્ત. તો મિત્રો સમુદ્રગુપ્તને કાવ્ય લેખનનો શોખ છે, સંગીતનો પણ શોખ છે અને તે પોતે વીણા વાદનમાં ઉસ્તાદ પણ છે. આ ઉપરાંત તેમના સમયમાં ઘણા બધા હિન્દુ મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો પણ બંધાયા, જેના માટે સમુદ્રગુપ્તે પુષ્કળ એવી મદદ પણ કરી હતી. આ ઉપરાંત સમુદ્રગુપ્તે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. હવે મિત્રો અશ્વમેઘ યજ્ઞ કોઈ નાના રાજાઓ નથી કરી શકતા, પરંતુ એ જ રાજા કરી શકે જેમની આણ સમગ્ર ભારતમાં હોય. તો સમુદ્રગુપ્તે અશ્વમેઘ યજ્ઞ કર્યો અને આ અશ્વમેઘ યજ્ઞની યાદમાં પણ સિક્કા બહાર પાડ્યા અને મિત્રો આ સિક્કા પર એમણે અશ્વમેઘ યજ્ઞના ઘોડાની છાપ હતી. તો ખાસ યાદ રાખીશું કે સમુદ્રગુપ્તના સિક્કામાં એક સિક્કામાં પોતે પલંગ પર બેસીને વીણા વગાડી રહ્યા છે, જ્યારે બીજા સિક્કામાં અશ્વમેઘ યજ્ઞના ઘોડાની છાપ આપણને જોવા મળે છે. હવે મિત્રો આગળ ચાલીએ તો સમુદ્રગુપ્તે પોતાના દરબારમાં ઘણા બધા વિદ્વાનોને આમંત્રિત કર્યા અને તેમના થકી એક ઉચ્ચ પ્રકારનું સાહિત્યનું સર્જન કરાવ્યું. આથી કહી શકીએ કે સમુદ્રગુપ્ત પોતે જ્ઞાની છે અને તેને જ્ઞાનીઓની સોબત ઈચ્છે છે. મતલબ કે જ્ઞાની લોકો વધુ જ્ઞાન મેળવવા જ્ઞાનીઓ પાસે જાય છે અને મહાન જ્ઞાની માણસો પણ સમુદ્રગુપ્તની પાસે આવવા ઈચ્છે છે. આથી જ કહી શકાય કે જ્ઞાનીઓ તેની એટલે કે સમુદ્રગુપ્તની અને તે એટલે કે સમુદ્રગુપ્ત જ્ઞાનીઓની સોબત ઈચ્છતો હતો. સમુદ્રગુપ્ત પોતે હિન્દુ ધર્મને ઉત્તેજન આપે છે અને હિન્દુ ધર્મના સામાજિક રીતિ રિવાજોને પોતે સ્વીકાર કરે છે. સાથે સાથે એ બૌદ્ધ ધર્મનું પણ ખૂબ જ એવું મહત્વ રાખે છે.
આથી આપણે કહી શકીએ કે પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન ખૂબ જ વિશિષ્ટ અને નોંધપાત્ર છે. તો મિત્રો અહીંયા એક બાબત ખાસ યાદ રાખીશું કે શ્રીગુપ્ત બાદ જે નાનકડું મગધ છે તે ચંદ્રગુપ્તે તેને મજબૂત બનાવ્યું અને ચંદ્રગુપ્ત બાદ સમુદ્રગુપ્તે એને વિશાળ એક મહાન સામ્રાજ્યમાં ફેરવ્યું અને આ જ કારણથી સમુદ્રગુપ્તને ભારતનું નેપોલિયન પણ કહેવામાં આવે છે. તો મિત્રો ખાસ યાદ રાખવું કે ભારતનો નેપોલિયન એટલે કે ગુપ્ત વંશનો મહાન રાજા સમુદ્રગુપ્ત.